અમદાવાદની અંદર ગીતા મંદિર વિસ્તારમાં તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગઈ છું. તો ક્યાં? આપણા અફલાતુન ભોજનાલયમાં. ચાલો મિત્રો, આજે આપણે પહોંચી જઈએ અફલાતુન ભોજનાલયમાં. અહીંયા ઘર જેવો સ્વાદ તમને મળી જશે. અહીંયા બહેનો રસોઈ બનાવે છે. 100% એકદમ સ્વાદિષ્ટ ઘર જેવો જ સ્વાદ મળી જશે. ચાલો ત્યારે હવે વાત કરીએ આપણે ગુજરાતી થાળીની, જેની અંદર તમને એક સબ્જી, એક કઠોળ, દાળ, ભાત, રોટલી અને તેની સાથે સરસ મજાની ઠંડી ઠંડી છાશ મળી જશે. અને ગુજરાતી થાળી ખાશો તો ખાતા જ રહી જશો, એવી જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવે છે. તે ઉપરાંત અહીં છોલે ભટુરે, છોલે પૂરી પણ સરસ બનાવે છે. અહીંયા સ્પેશિયલ થાળી પણ મળી જશે. ઓલ ગુજરાતના આવતા જતા મુસાફરો સંતોષપૂર્વક ઘર જેવું જ ખાવાનું ખાઈને જાય છે. અહીંયા અંદર પણ બેસવાની સગવડ છે અને બહાર ખુલ્લામાં પણ બેસીને જમી શકાય તેવી ઉત્તમ સગવડ છે. તો મિત્રો, રાહ કોની જોવો છો? ચાલો ત્યારે અહીંની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તમે પણ હવે પહોંચી જાઓ મા જેવા સ્વાદ અફલાતુન ભોજનાલયમાં. અહીંયા પાર્સલની સુવિધા પણ છે. ચાલો ત્યારે તમને અહીંનો સમય કહી દઉં. સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી અહીંયા ઘર જેવું ખાવાનું મળી જશે. અને સાંજની વાત કરીએ તો સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 11:30 સુધી અહીંયા તમને માના સ્વાદ જેવું જ જમવાનું મળી જશે. ચાલો ત્યારે હવે તમને અહીંનું એડ્રેસ સમજાવી દઉં. હબટાઉન કોમ્પ્લેક્સ, ગીતા મંદિર, બસ સ્ટેશન, અમદાવાદ. ચાલો ત્યારે મિત્રો, હવે તમે પણ અહીંયા અફલાતુન ભોજનાલયમાં ગુજરાતી થાળી ખાવા માટે પહોંચી જાઓ.